વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી બ્લોગ. તો મિત્રો, આપણી આ ચેનલ છે એ વિલેજ કુકિંગ બ્લોગની ચેનલ છે, જેમાં આપણે વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને આપણે જરૂરિયાતમંદોને જમાડીએ છીએ. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ખાસ એક જગ્યાએ. આપણે આજે આવ્યા છીએ નિરાધાર માનવ સેવા મન બુદ્ધિ આશ્રમ, જે ડાંગ જિલ્લા પાસે સાપુતારાની પાસે આવેલું છે. આજે આપણે અહીંયા 100 થી 110 જેવા પ્રભુજીઓ છે, તેને આપણે ઊંધિયું અને આપણે એને ફ્રૂટ સલાડ જે છે એ પીરસવાના છીએ. તો મિત્રો, તમે આ બ્લોગની અંદર જોડાયેલા રહીજો, તમને ખબર પડે કે અમે કઈ રીતે ઊંધિયું બનાવ્યું અને પ્રભુજીને પીરસ્યું. ફ્રૂટ સલાડ બનાવવાનું હોવાથી દૂધ ગરમ કરવા માટે નાખી દીધું છે. रवि जी, क्रिस का गाना सुनेगा क्या? सुनेगा। शक्करिया कटने के बाद आधे घंटे से एक ही शक्करिया काट रहे हो. ग्राइंडर मशीन ले आओ सर। એવું છે? આ ગ્રાઇન્ડર મશીન થી કપાય? હા, નહીં કર. આ શક્કરિયાનો ભાઈ લેવા જા. જો કાચબા જેવું લાગે છે વિપિનભાઈ, કાચબા જેવું જ લાગે છે. વિપિનભાઈ વેજ છે ને? સુરત તો કઈ વાંધો નહીં. સુરત. વિપિનભાઈ, હા, મને તો એવું જ લાગે છે કે તમે આ કાચબાનો કટિંગ કરતા હોય એવું. ના ના, આપણી ચેનલ વેદ છે. હા, એવું બોલવામાં અને આપણે સુરણ જ કરવી છે. તો વાંધો નહીં. આ સાઈડ થી તો પંપ જેવું લાગે છે. જેવું લાગે એવું. બાકી બિપિનભાઈ મહાદેવના ભગત છે. હા. આવી મારવા કાપવાની વાત ન કરતા હોય બીજું. એવું છે? ઈ મહાદેવના ભગત છે, પણ તમે આ જુર્મ ગુજારો છો શક્કરિયા ઉપર, એનું શું છે? ઈ તો નથી કપાતું તો શું કરવાનું? નીતિનભાઈ, આ તમે લીંબુ હું કામ નીચોવો છો આમાં? આમાં હું એવું છે, આપણે ભાત બનાવવાના છે, બરાબર છે? હા, તો ભાતમાં કેવું હોય જનરલી આપણે ભાત આમ ચોટીને ખીચડી જેવા નથી કરી દેવાના, થોડા ખુલ્લા રાખવાના છે. એવું છે? ચિકાસ નો રહેવી જોઈએ. પહેલા આપણે તેલ નાખશું. હા. આ હિસાબે ભાત એકબીજાને ચીપકશે ને અલગ અલગ રહે. અને ભાત પાછા ચિકાસ વાળા થઈ જાય તો ચિકાસ કાપવા માટે આપણે આ લીંબુનો યુઝ કરશું. મને તેમ કે અત્યારે સુધી ખાટું બનાવવા આટલું લીંબુ નાખતા છે. મેં કીધું નહીં, નહીં, નહીં. સ્વાદ અનુસાર મેં કીધું લીંબુ હોય છે. આપણા ભાત એકદમ ચીપકેલા બી ન થાય અને એકદમ ખુલ્લા થાય, એના માટે આપણે તેલ નાખીએ અને તેલની ચિકાસ કાપવા માટે લીંબુ નાખીએ. એવું છે એમને? આ એક જનરલ લોજિક છે. ઓકે ઓકે ઓકે. આમાં ભાત બને છે. નાઈ રહ્યા ભાત. તો મિત્રો, આપણે અહીંયા આપણા કબૂતર માટે રહેવાની વ્યવસ્થા છે. કબૂતર જો ઉપર બેઠા મોજ કરે છે. તો મિત્રો, અન્નદાનમની ટીમ જો તમે આ જોઈ શકો છો, જમવાનું બનાવે છે. આ બાજુ સરસ મજાનો નજારો છે. અને બધા પ્રભુજીને આ તમે જોઈ શકો છો અહીંયા રાખેલા છે. બંને ભાઈઓ તથા બહેનો બંને છે. બિપિનભાઈ, હા, આ તો આ જાણીતું કાંક લાગે છે. આવું મેં પહેલા એકવાર જોયું હતું. અને આપણા જે નિકુંજભાઈ છે એ કહેતા હતા કે વાડીમાં બહુ મચ્છર વધી ગયા છે. આ ઈ જ છે કે બીજું કોક છે? બસ એ જ વસ્તુ છે. આ રતાળું રતાળું છે? હા, બહુ ચીકણું ને બહુ અઘરું. એમ નહીં તો તમે આજ એમ નહીં કહો ને કે અહીંયા આપણે આ આશ્રમની અંદર મચ્છર વધારે છે. મેં તેલ લગાવી દીધું. એવું છે? તેલ લગાવી એના તેલ લીધે લગાવો એટલે નો ખંજોળ આવે. હા, જોઈ લો રતાળ સ્ટ્રગલ ચાલુ છે હજી. રવિભાઈ, રવિભાઈ કયું ફ્રૂટ છે? ડ્રેગન ફ્રૂટ. તે પણ એમાં પીળું કેમ છે યાર? એવું આવે ક્યાંથી લેવા છો? દુબઈ. દુબઈના ડ્રેગન ફ્રૂટ પીળા આવે? બધા કલરના આવે, અમે પીળું પસંદ કર્યું. સોનામાં મટેલું. सभी को मेरा नमस्ते नमस्ते नमस्ते. कैसे हो सब? नमस्ते. તો મિત્રો, આપણે આવી ગયા છીએ પ્રભુજી. આવી પ્રભુજીની વ્યવસ્થા છે. અત્યારે પ્રભુજીને બિસ્કિટનું વિતરણ થઈ રહ્યું છે. નમસ્તે. રામ 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 રામ. અહીંયા તમે જોઈ શકો છો બધા
પર્સનલ બેડ એક ખાટલો આપેલો છે અને શાંતિથી અત્યારે આવા કુદરતી વાતાવરણની અંદર પ્રભુજી મોજ કરી રહ્યા છે અને દોસ્તાર છે આ વિજયભાઈનો. ઓલી બાજુ આપણો બહેનો છે. બધાને અત્યારે બિસ્કિટનું વિતરણ થાય છે. તો મિત્રો આ બાજુ જે છે એક બાજુ બહેનો રહે છે, આખો પેસેજ જે છે એટલો પેસેજ વચ્ચે છે અને આ બાજુ બધા ભાઈઓ આપણે જે જોયા આ બાજુ ભાઈઓ રહે છે બધા. તો મિત્રો આ રીતે અન્નદાનમની ટીમ અહીંયા જમવાનું બનાવી રહી છે. એક બાજુ પર્વત છે, નદી છે, આ એકદમ ચઢાણ ઉપર આવેલી છે જગ્યા. બધા પ્રભુજી અત્યારે વિટામિન ડી મેળવી રહ્યા છે, મોજ કરે છે. અને અહીંયા રોટી બને છે, અહીંયા બહેનો છે અને છોટું અહીંયા પતંગ ચગાવે છે, પણ મને જોઈને શરમાઈ ગયો છે. ચલો ચલો પતંગ ચગાવો. ને બિપિનભાઈ જમવાનું બનાવે છે. તો મિત્રો આપણા ભાત ચકાચક બફાઈ ગયા છે. બાસમતી રાય બોલો ને. હા, હું નવું કેટરસ નું ચાલુ કર્યું. હા બસ હવે આ બાકી રહી ગયું છે. હવે ટીચિંગ કરી નાખ્યું, આઈટી માં જોબ કરી લીધી, હવે આ બાકી રહી ગયું છે, તો આ કરી નાખ્યું. હવે પણ તમને આમાં તો ડેલ્ટા કરી નાખ્યું છે ભાઈ. હવે એમ તો તમે હવે આ થોડું ઘણું શીખવી દેવી, થોડું ઘણું પછી રસોડા લેવાનું ચાલુ કરજો. તમારે કઈ લગ્ન પ્રસંગ હોય, બગાડવો હોય તો કહેજો. તો બરાબર છે. નગર મેં કીધું તમને ચૂરણ આદુમાં ખબર નથી પડતી ચૂરણ છે કે રતાળું છે, એમાં તમને કેમ અમારે રહોડો આપવું. એટલે એ બધા એક હરખા ભાઈઓ છે. એ ભાઈઓમાં હું કઈ દખા ન કરું, કોણ મોટું કોણ નાનું, એટલે હું કઈ કોઈને કઈ પૂછું નહીં. બધા એક હરખા ભાઈઓ છે, મને ખબર છે. સમજા તમે ચૂરણ આદુ ની બધું એક હરખા ભાઈઓ, કંટોલા પર્વત ની બધા એક હરખા ભાઈઓ. હું કઈ અલગ ન પાડું. આમ મતલબમાં ભાઈચારો વધવો જોઈએ બધાયનો. હા યાર એમાં ભાઈ સારો નો અલગ કોકના રહોડા બગડે. એવું છે. બિપિનભાઈ, હા આજે તો હું આ કન્ફ્યુઝ છે થઈ ગયો છું. આ બધું શું છે? આ બાજુ અત્યારે એટલા બધા શાકભાજી છે, ઓલી બાજુ એટલા બધા ફળ છે. જેટલા પણ શાકભાજી તમને દેખાય એ બધા લઈ આવ્યા છો, જેટલા પણ ફળ દેખાય એ બધા લઈ આવ્યા છો. હવે એક ફૂલ બાકી રહી ગયા છે, હવે એ ફૂલે બધા લઈ આવે ને બધું અહીંયા મિક્સ કરીને અહીંયા શું છે? અહીંયા ભેળ બનાવવાની છે કે શું છે? પણ ફૂલ તો આપણે ક્યારેક સેલિબ્રેશન હશે હા. ત્યારે લાવશું. હા. અત્યારે આપણે બધા શાક હા ઊંધિયા માટે હા. અને બધા ફળ હા ફ્રૂટ સલાડ માટે લાવ્યા છે. હા અને એકદમ ચકાચક બધી શાકભાજીનું મિક્સ વાળું ઊંધિયું બનાવશું. હા. અને બધા ફ્રૂટનું મિક્સ વાળું ફ્રૂટ સલાડ બનાવીને આજે આપણે આ નિરાધાર માનવ સેવા આશ્રમ હા. ડાંગ જિલ્લામાં સાપુતારા નજીક આવેલું છે અને 100 જેટલા પ્રભુજીઓ છે, બધાને મોજ કરાવવાની છે. હા એક વાત કહું બિપિનભાઈ, બોલો. અહીંયા પ્રભુજીને જન્નત છે. મને એવું લાગે છે કે અહીંયા પ્રભુજીને આવા કુદરતી વાતાવરણમાં રહેવાનું અને આવી રીતે બધું બધા ફળ ને આવું બધું તમે મિક્સ બધું ઊંધિયું જમાડો છો, મોજ પડી જાય એને. મજા જ હોય ને સેવા કરવામાં. તો અહીંયા બધા લોકેશન જોરદાર છે. સામે પર્વત છે, હા. એની સામે આશ્રમ છે. આ પણ આશ્રમ પણ ડુંગરામાં જ છે, આમ ઢાળમાં. એવું છે એમ અને ને? આ બધા પ્રભુજીઓ આમ રહે છે. દર્શક મિત્રોને તમે કઈ સજેસ્ટ કરજો, કરી શકો છો. એકવાર આવો આશ્રમ વિઝિટ કરો હા ફેમિલી સાથે, ભોજન આપો આશ્રમમાં, એટલું યોગદાન આપો અને સેવા કરો અને સાથે મેવા લેતા જાઓ. નીતિનભાઈ, હું તમે અહીંયા મિક્સર લઈને બેસી ગયા છે. આજ હેની પેસ્ટ બનાવવાની છે મિક્સરમાં. અહીંયા મને દેખાય તો છે કે આદુની ને એની બધી મરચીની એની પેસ્ટ બનાવવાની છે આજ. આપણે પેસ્ટ બનાવી છે આ આદુની, હા આ સિંગના ભૂક્કાની હા અને આ તલની. સિંગના ભૂકાની બનાવી છે. હા હવે આપણે બનાવી રાખી મરચીની. હા આ 4 વસ્તુની પેસ્ટ આપણે શાકમાં યુઝ કરવા માટે બનાવી. ઊંધિયાની અંદર નાખવાનું છે એમને? સરસ સરસ. તો હવે શાકભાજીનો વારો પતી ગયો છે અને ફળોનો વારો ચાલુ થયો છે. એક બાજુ કેળાનું કટિંગ થઈ ગયું છે, બેડમના દાણા નીકળી ગયા છે. બિપિનભાઈ, આ લાલ પીળા કેળા ને લીલા કેળા ને એ બધું શું છે? ઈ લીલા કેળા વાપરવાના છે આપણે ઊંધિયા શાકમાં, હા અને આ કેળા આપણે ફ્રૂટ સલાડમાં યુઝ કરવાના છે. એવું છે? બધું અલગ અલગ છે. આલુ ભાલુ છે. આલુ ને ભાલુ બેયને લાવ્યા છે એમ ને? આલુ આ એકમાં ને ભાલુ બીજામાં. સરસ સરસ. તો મિત્રો આપણે મહેમાન આવ્યા છે, ચેક કરવા આવ્યા છે કે આ બધા કુકિંગ વ્યવસ્થિત કરે છે કે નથી કરતા. અને આપણે વિજયભાઈ તો એનું શૂટિંગ ઉતારવા પડ્યા છે. જો આવ્યા ને ચૂલા પાસે.
નીતિનભાઈ ચેક કરવા આવ્યા છે ભાઈ. રેડી બધું કરવું છે ને, બધું કામકાજ રેડી હાલે છે ને એમ. તો મિત્રો આપણે સુરણ તળવા મૂકી દીધું છે. તો નીતિનભાઈ આમાં બધું આપણે અલગ અલગ બધી વસ્તુ તળવાની છે કે હું? હા, બધું તળવું પડશે સાહેબ. આપણે આ કંદમૂળ છે ને બધા તળવા પડશે. બધા કંદમૂળ એમ ને, બધા ભાઈઓ આલુ ને ભાલુ બધા. રતા તળાય છે, ચૂરણ તળાઈ ગયું, બટાકા ને સાકરિયા તળાય છે. રવિભાઈ પણ ટોચ બનાવી છે. એ ઊંધિયાનો મસાલો રેડી કરવા જઈ રહ્યા છીએ. એના માટે આપણે લઈ લીધું છે આ તલનો ભૂકો, અને એને સાવ ભૂકો ના કરતા આપણે થોડા આખા ભાંગા રાખવાના છે. એવી જ રીતે આ સિંગનો ભૂકો છે, એનો સાવ ભૂકો નથી કરવાનો. આ રીતે ઝીણું કટિંગ ઝીણું મતલબ બ્લેન્ડર ફેરવવાનું છે આપણે. આ આદુની પેસ્ટ છે, આ મરચીની પેસ્ટ છે, અને આ છે લીલા લસણનું. લીલા લસણનું બી આપણે આ રીતના બનાવવાનું છે. આખું આપણે આ રીતની પેસ્ટ નથી કરી દેવાની, જે રીતે મરચીની કરી એ રીતના. અને આપણે તો હવે આગળ મસાલો કઈ રીતે બનાવવાનો એની પ્રોસેસ જોઈ લઈએ. લાલ મરચું, હળદર, થોડો ગરમ મસાલો, જીરા પાવડર, ખાંડ અને નમક. તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે ઊંધિયાનો મસાલો રેડી કરી દીધો છે. હવે એ મસાલો આપણે જે પહેલાં રીંગણ કાપેલા એની અંદર આ રીતે ભરવાનો છે, જેટલો સમાય એટલો થોડો થોડો. આ રીતના ભરી દેવાના છે. તો મિત્રો હવે આપણે મેથીના મુઠિયા બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈશું. એના માટે સૌપ્રથમ આપણે આ રીતે અલગ કરેલી મેથી લીધી છે, આદુ, લીલા ધાણા, ચણાનો લોટ, મરચું, હળદર, થોડો ગરમ મસાલો, ખાંડ, મીઠું. મિત્રો ફાઇનલી આપણા બધા ફળોનું કટિંગ થઈ ગયું છે. રવિજી, તમે શું કામ એટલું બધું પાણી કેમ લઈને આવ્યા? એટલું બધું કેમાં નાખું ભાઈ? બધું I don't have any idea. I'm sorry. તો લોટ તૈયાર થઈ ગયો. હા, આનું શું કરવાનું આની આપણે મુઠિયા ટાઈપની ગોળી બનાવવાની છે. સાહેબ? અર્જન્ટમાં ગોળીના સ્પેશિયાલિસ્ટને બોલાવી ગયો. ગોળીના સ્પેશિયાલિસ્ટ મારી જાણકારમાં એક વ્યક્તિ છે જે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે, બોલાવો અર્જન્ટ. જેને આવતા વર્ષે નવા ધંધા ચાલુ કરવાના છે અને એના શાળા સાહેબનો ધંધો ભાંગવાનો છે. એવા પ્રખ્યાત લોકલાડીના આપણા બિપિનભાઈ ગોળીઓવાળા. સોચ્યો ને ગોળીઓ વાળવા મળો એમ. તો ગોળીઓના સ્પેશિયાલિસ્ટ કારીગર ગોળીઓ વાળવા મળ્યા છે બિપિનભાઈ. બસ આ મોટી બની ગઈ, ટૂંકી પડી ગઈ, એવું છે એમને? નાની કરવી પડી હવે. બિપિનભાઈ, તમે એક કામ કરજો, આ વર્ષના અંતે છેલ્લે તમે લિસ્ટ બનાવજો કે તમને આ વર્ષે કેટલી તમે ગોળીઓ બનાવી અને કેમાં તમે મહારત હાસિલ કરી. આપણે હવે 4 મહિના થઈ ગયા છે, હા. 8 મહિનાની વાર છે. હા. લગભગ આપણે એક એવી વેજીટેરિયન રસોઈ બાકી નથી રાખવાની કે જેમાં ગોળીઓ આવતી હોય. ઓકે. અને બધી ગોળીઓ શીખીને આપણે ગોળીઓનો ધંધો કરવાનો, ગોળી વાળી વસ્તુ મળશે અહીંયા. ઓકે. અને મતલબમાં દુકાનની બહાર એવું જ લખવાનું છે કે ભાઈ ગોળીઓ વાળી જેટલી પણ વસ્તુ હોય છે એ જે મળશે. વાનગીમાં ગોળીઓ આવતી હોય ને હા. એ વસ્તુ લઈ જાવ અહીંયા. હા, અને એના પ્રખ્યાત માણસો, એમ મને એક્સપિરિયન્સ માણસો. ગોળીઓના પ્રખ્યાત પરફેક્ટ ગોળ બને તો જ બકે, નકર નો બકે. વાહ બિપિનભાઈ વાહ. બધું કઈ તમે રાખતા હશો બિપિનભાઈ? નહીં વાહ. બધું રાખવાનું છે, રાખતા છો નહીં? વેજીટેરિયન ખાવાની. અચ્છા, તમે નહીં ગોળી કીધું એટલે મેં કીધું ગોળી પાવવાની નથી, ગોળી બનાવવાની છે રવિભાઈ. સોરી. ઘણી છે ભાઈ. અરે નીતિનભાઈ, અરે અહીંયા ઊંધિયાનો પ્રોગ્રામ છે ને આ બધું હું તમે આ ભજીયા મંડાણા છો, આ તમે રાતો રાત આ બધું ચેન્જ કરો છો, એ અમને ખબર જ નથી પડતી. આ કેમ ભજીયા બનાવ્યા? આ સ્પેશિયલ ઊંધિયાની ગોળી છે, મુઠિયા કહેવાય છે, ને આપણે ઊંધિયામાં નાખેલું છે. ઊંધિયું કોઈ દિવસ ટેસ્ટ કર્યું યાર? એટલે એમાં ગોળી પણ આવે? હા લે આપણે તો દાબવાની જ ખબર પડે. આ બધી ગોળી તો આમ જો ભંગાઈ જાય. તો મને તેમ કે તમે આ બધું ભજીયા બનાવવાનું ચાલુ કર્યું છે. સારું છે તમે મને કીધું, બાકી ખવાય તો બે દાતો. જોઈ લો તમે, લાગે કે નહીં ભજીયા જવું, પણ કાંઈક અલગ જ છે. તો મિત્રો ફાઇનલી આપણે જે છે ઊંધિયું બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી. તો મિત્રો આમાં હળદર ની હિંગ નાખી દીધેલી છે. પેલા
તો મિત્રો ફાઇનલી આપણે ફ્રૂટ સલાડ બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. સફરજન, ચીકુ, અનાર છે એકદમ ફ્રૂટ થી લબાલબ તમે જોઈ શકો છો. ઊંધિયાનો જે એક્સ્ટ્રા મસાલો આપણે બચી ગયેલો હતો એ. અને થોડું પાણી એડ કરીશું. ક્યાં પહોંચ્યું નીતિનભાઈ? એટલું આપણું કામકાજ ક્યાં પહોંચ્યું છે? બસ પોણે પહોંચી ગયું છે, હવે 10-15 મિનિટમાં રેડી થઈ જાય. 10-15 મિનિટમાં રેડી એમ ને? વાહ ભાઈ વાહ, આમ જોઈ લો તમે, રીંગણા તરતા હોય એવું દેખાય છે. એક નંબર. તો મિત્રો આપણે સલામ રોકીભાઈને પણ આપણે દૂધ પાયું છે. તો હવે આપણે પ્રભુજીને જમાડવા જવાના છે એટલે આપણે જે મટીરિયલ છે એ બધા વાસણમાં ભરીને હવે આપણે પ્રભુજીને જમાડવા જવાના છે. તો આ ફ્રૂટ સલાડ આ વાસણમાં લઈને ઉપર જ્યાં પ્રભુજીઓ રહે છે ત્યાં આપણે જમાડવા જઈશું. લીલા ધાણા. તો મિત્રો આપણું ઊંધિયું ચકાચક રેડી થઈ ગયું છે. હવે આપણે પ્રભુજીને પીરસવા જઈશું. તો મિત્રો ફાઇનલી આપણે આ જગ્યાએ આજે એમનો હોલ છે ત્યાં આપણે જમવાનું પીરસવાના છીએ. અને બધા પ્રભુજીઓ અત્યારે આવી ગયા છે, લાઇનસર બેસી ગયા છે. મિત્રો બધા પ્રભુજીઓ તો આવી રીતે શાંતિથી બેસી ગયા છે. મિત્રો આપણે પીરસવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો અહીંયા 4 થી 5 જણા જે જૂના વોલેન્ટિયર છે તે લોકો જાતે જ બધું જમવાનું લઈને બધાને પીરસે છે. અંદરથી ગ્લાસ પાણી ભરી અંદર રાખજો ગ્લાસને ધોવા. कैसा लगा जूस? जूस कैसा लगा? अच्छा है? મિત્રો તો આપણે બધા પ્રભુજીને જમાડી લીધું છે અને બધા હવે ફ્રી થઈને અહીંયા બેઠા છે. અને તમે જોઈ શકો છો અહીંયા આશ્રમના જેટલા પણ પહેલેથી જે લોકો લાવેલા છે એ બધા એના ફોટા છે. આશ્રમની પ્રવૃત્તિઓ અહીંયા ફોટા સ્વરૂપે આપેલી છે. મિત્રો આ રીતે અમે આ આશ્રમમાં આવ્યા. આ આશ્રમ જે છે એ છે નિરાધાર માનવ સેવા આશ્રમ, જે આપણે સાપુતારાથી 16 કિલોમીટર નજીક આવેલો છે. આ આશ્રમમાં 100 જેટલા જે છે પ્રભુજીઓ રહે છે. આપણે આજે એમને ઊંધિયું અને ફ્રૂટ સલાડ જમાડ્યું છે અને બધા પ્રભુજીને અમારું આ જે જમવાનું છે એ ખૂબ જ ભાવ્યું અને તેને ખૂબ ગમ્યું. જો તમારે પણ આવી સેવા જો આપવી હોય તો તમે આ જે અમે ડિસ્ક્રિપ્શનની અંદર એક કોન્ટેક્ટ ડિટેલ્સ આપીશું તેવા જયસુખભાઈ કથિરિયાનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. અને આવીને આવી રીતે તમે જો અન્નદાનમ ટીમને ઉત્સાહ વધારવા માંગતા હો તો અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરીઝ અને અન્નદાનમ સ્ટોરીઝ બ્લોગને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો બિપિનભાઈ, હા આ બધો આવો સુંદર નજારો છે, આ બધું છોડીને ક્યાં જાવ છો તમે હવે?
હવે તો ભાઈ આપણે ઘરે જવું પડશે ને પાછું ભાઈ. હા વિજયભાઈ તમારે સેવાઓ આગળ કરવી છે તો ઘરે જવું પડશે આપણે. એવું છે સવારે આપણે આપણે કામ કરવી તો નીતિનભાઈ આપણે અહીંયા રોકાઈ જવી તો ક્યાંક ના 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 આમ જોવો તમે સુંદર નજારો નદી અહીંથી જાય છે વાત સાચી સાહેબ, પણ કાલ પાછી રસોઈ બનાવવા જવાની છે. કાંઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ મિત્રો. ત્યાં સુધી બાય બાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. રવિજી તમે બાય કહી દો બસ.